ભાઈ હું ખેતીનું કામ કરવી ને તો ક્યારેક વરસ સારું જાય, ક્યારેક વરસ મોડું જાય, બરોબર. હવે આમાં હરકશોક કર્યા જેવું તો છે નહીં, પણ કરવું હું અને કેવું કોને? આ આપણે જે કર્યું છે અને આપણે ભોગવવાનું છે. ઓણનું વરસ નબળું ગયું તો આવતું વરસ સારું જાય. હવે એ તો ભગવાનના હાથમાં છે, સારું જાય કે મોડું જાય, બરોબર. આ વર્ષે તો કપામાં કાંઈ મળ્યું નથી, કાંઈ કરતા કાંઈ મળ્યું નહીં. એટલા બધામાંથી કપા ભેગો કર્યો ને, ભલા માણા 20 મણ કપાય થયો. હવે દાળિયાના કાઢવા કે આખું વરસ ખાવું હું, કે ફરીને પાછું આમાં વાડીમાં કરવું હું. કાંક પૈસા હાથમાં હોય તો કાંક વાડીમાં કાંક નખાય ને. હે પ્રભુ, શું થાહે હવે? ના હું ના થા. આવ્યો કાકા. હું પણ નિમાણો થઈને ઊભો છે. શું કરવું ભાઈ? જો ને તને તો ખબર છે મારી હાલત. ઓણનું વરસ કેવું ગયું એમ. વગા કપા વીણવાનું ચાલુ કર્યું ત્યાં વરસાદ દેવા મળ્યો. તને નથી ખબર? ના મને તો ખબર છે પણ તને કઈ ખબર જ નથી લાગતી. એટલે મને ખબર છે એટલે તો તને કહું છું બધું કે કાંઈ નથી થયું. એ મને ખબર છે કાંઈ નથી થયું મારી વાડી. અરે ભલા માણા તું બુઝા શું કરવા? તને ખબર નથી સરકારે યોજના બહાર પાડી? ગુંજાવું તો પડે જ ને. સરકારને આપણે કપા હારે હું લેવા દેવા? આપણે ખેતીવાડી આપણે કરી, આપણે સરકારને પૂછીને નાખવી છે. હું હમણાં વાડી આવતો તો કે નહીં, તે ગામમાં વાત કરતા હતા બધા છે ને કે પાક ધિરાણ બધાને આપવાના છે. પાક ધિરાણ એટલે પોપૈયા ને એવું પાકું પાકું આપશે. ઓહો લા તને મારે શું કેવું? ફોહાનો મારતો હો ભાઈ તું. આ એક મગજ ઠેકાણા છે ને એના બધું બળી ગયું છે ને એમાં તું મને છે ને મગજ તપાવવાની વાત ન કરતો. પણ મોટો છો કારક સાંભળતો ખરો. હું ક્યાંય ક્યારેય બહાર જાઉં છું મને કાંઈ ખબર હોય વાતની. આ તો એટલે તો હું તને કહું છું કે પૈસા આપવાના છે આ નુકસાનના બધા. હે તો શું વાત કરો છો તું? વાત ઈ જ કરું છું. સરકાર સહાય આપવાની છે? હા હે તો હું સારું, આ વાતની મને કેમ નહીં ખબર? પણ તું ગામમાં જા કોઈ દી. આપણે કઈ કામ વગર જવાનું જ ન હોય તો પછી તને ક્યાંથી ને ખબર? હું ગામમાંથી આવ્યો એટલે જ તને કહું છું. તો એમાં હું હવે ઈ બધું જવા દે, કાગળિયાની બધું તૈયાર રાખજે. છે ને બધા સર્વે કરવા આવવાના છે પાછા. એમાં હું જોવે? રેશન કાર્ડ? રેશન કાર્ડ ની આધાર કાર્ડ જોવે. ખાલી આધાર કાર્ડ? હા એમાં પછી આપણે કહી દેવાનું મારે એટલી જમીન છે ને આમ નુકસાન થયું. હે આ જમીન હોય ને એના કાગળિયા રાખવા. એવું? હવે ઈ બધું તો ઠીક છે. હા એટલા સારા સમાચાર આપ્યા ને, હા. ચા પાણી તો પા કાંઈ. હાલ હાલ પાવ તમ તાર. એમાં મુંજાય હું ગયો તમ તાર? ચા પાણી પીવો. ઓય બાપા ફાયરે હો પાછું. પણ ઢેફું આડું આવ્યું એમાં હું શું કરું? હાલ હવે સાનો માનો. હાલ હાલ વે જઈ. હેડો હા આમને બેહાડી જ રાખવાનું છે કે ચા પાવાનું છે પછી? ચા પાવાનું મન નથી થતું મને. કાકા હા હાચી વાત છે. હું ખોટું નહીં બોલું, બરોબર. કેવો માણસ છે? મને એ વિચાર આવે છે સરકાર સહાય કરીને કરશે કેટલી કદાચ હાલને. હવે પણ ઈ તારે ક્યાં લૂંટવા જવા? તને ખિસ્સામાં એમને આવશે. પણ કાંઈ હું એક થોડોક ખેડૂત છું. આખા જગતમાં કેટલાય ખેડૂત છે. હવે બધાને દેતા દેતા આવે તો સરકાર ખાલી થઈ જાય. હવે સરકાર તો કદાચ સહાય કરીને હું 20-25 હજાર રૂપિયા કદાચ ખાતામાં નાખે તો 20-25 હજાર નું તો બિયારણ નો આવે. તાર તને ખબર તો છે આપણે ખેતી કરવી છે. પણ ઈ કદાચ એને પૈસા નો આપ્યા હોત તો એ 20-25 હજાર તારા જવાના નતા. એ વાત તો હાચી હો. હે હવે તારે સા પાવાની છે કે હું જાવ અહીંથી? હું તને એમ કહું બકાલું કર્યું હોય તો કેમ રે? મોંઘું બકાલું હોય ખેતીમાં. હું હમણાં આજ દિન બેઠા છો તમે? આ ગોઈ ના હું આવ્યો ગયો ના વાત જ એવી છે ને ભાઈ. આગા કહો છે કામ બેહો દો. હા વાત એમાં એવી છે ને હા ઓણનું વરસ કઈ સારું થયું નથી, બરોબર. અમારે બહુ સારું ગયું. બધાને એમ જ છે ગામમાં. અને એને આને એકનો જો એમ એવું મોઢું કરે તો ખરા. તારે ઘરની જમીન છે તોય તે મોજમાં થયું ને. પણ અમારે તો મારી ભાગ્યો રહ્યો તોય તો મોજમાં રહેવાનું. 300 રૂપિયા મળે તો બા આપણે. તું રોજ મોજમાં હો પણ ખાવાનું તો લોજમાંથી હોય. પણ મારા લગન નથી થયા તો મારે લોજમાં જવું પડે ને. મને કોણ ખબર આવે? લોજ વાળા આમાં ગોવિંદભાઈ એવું છે, અમારે ઘરના રોટલા બાજરો હોય ને તો તમને પેટ ભરાય. અમારે કાકાને પૂછ. એ તો બરોબર છે. અને ઓણનું વરસ સારું કઈ થયું નથી, પૈસા કઈ છે નહીં, દાળિયા નહીં દેવાના બાકી છે. અને હવે આવતા ઓલામાં અમારે નાખવું હું એ વિચાર કરું છું. એ તો જો નિરાશ નો થવાનું હોય એવું ઉપરવાળાના હાથમાં હોય. આવે તેને જાય છે. ઉપરવાળા 2 કિલો બિયારણ મોકલાવશે.
ઈ તો ભાજમાં હોય તો મોકલાવે તો ઓય બાપા તો તું મોકલાય ને કોણ બિયારણ તો મારે ક્યાં કોઈ દી લાવવાનું હોય મારે તો ખેડૂત છું હું એ લાવી દે મને મારે વાવવાનું હોય મહેનત કરવાની હોય જાય તો એનું જાય મારું કાંઈ ન જાય મારા વાડી ન જાય લઈ જાય ને હે દાદા ક્યાં ઉછાળા બેઠા છો એ તો જેનું ભલા માણા જો ખેતરમાં પાણી થઈ ગયું હોય ને હા એના ખબર પડે તને શું ખબર પડે બધે મેં કર્યું તો હું કપા લે જાર નો કપ્પા ને જાહેર કરવું આમાં બીજું કાંઈ કરવું તમારે સિંગુ કઈ રીતે હવે હે સિંગુ બસ ઈ જ કરો ને તમે બીજું કાંઈ કરો નહીં મારી જેવું કાંઈ કરો તમે કાંઈ તું હું વરી કરે જો હું ઘઉં નાખું પછી જીરું નાખું પછી શેણા નાખું હે હા અને આમ તો 3 કિલો નાખ્યો છે જીરું અને 2.5 કિલો લીધા હા આખું અને વરસ ખાવા છે મારે ઘરે લ્યો તો તે મને કેમ ન કીધું હે કે તમે આવું આ નાખો એમ પણ મને તો તમારી ઉંમર છે તમને ખબર તો પડે ને ખેતી તમે કરતા હોય ખબર ન હોય તમને હા એ વાત હાચી પણ આને ડોહા ઈ તો પૂછા કારે વાવે પણ એલા હા હા તે ઈ વાવ્યું તું ક્યારે હા આપણે જેઠ મહિનો બે હા વરસાદ આવે હા ત્યારે એ તે પાછું સમજો ભીમ 11 માંથી વાવ્યું પાછું અરે કાળિયા હા ઓય બાપા તને કાંઈ ખબર પડે કે નહીં તમે મારી કરવામાં કઈ ગાંડો નથી હો તે પણ કઈ સોમાહામાં જીરા વવાતા છે આ એમ સણ્યા ને એવું સોમાહામ થોડું થાય પણ તોય થયું એમ કહું છું કેટલું છું 2.5 કિલો થયું 2 કિલો આવ્યું બોલો 3 કિલો આવ્યું તું 2.5 કિલો થયું બોલો લ્યો અને પાછું આખું વરસ હાલ છે હે હા આખું વર તારે જીરું હાલ છે હા કેમ એમ અને પાછા સણ્યા તે મારે 5 કિલો થયા 5 કિલો સણ્યા છે હા એની પછી દાળ કરી નાખી પછી લોટ કરી નાખ્યો તમારે આખું વરસ હાલ છે તોય સણ્યા વિદ્યા તો વિદ્યા કાકા જબરો માણા હો કેમ એમ ભાઈ એમ એટલે હું તો ભાગ્યો છું હા મારા ભાગમાં એટલું આવી જાય ઠીક કોટ જાય તો ઓલાને જાય ને મારે હું પણ ઈ હમણે કહેતો નતો હા કે લોજમાં ખાય તો હા. પછી ઘરે ક્યારે ખાવાનું ઈ ઈ વાતે હાચી હા નવો પાછા અમે અઠવાડિયે 15 દી એક દાણ બનાવી છે ઈ પાછા હો અઠવાડિયે 15 દી એક દાણ બનાવી તો નો હાલે હાલે જ તે ને તો પછી હા. તારે તમારું કાંઈ નો હાલે હું ના પણ તારે ક્યાં ક્યાંય નુકસાન ગયું છે તે સાનો મનો બેસતો હોય તો મારે હું નુકસાન જાય એને થોડી જમીન છે ઘરની આપણા ઘરની જમીન છે હા રામ રામ દાદા રામ 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 આવો જવાન